ગીતા. હા મમ્મી. ગીતા, શું થયું મમ્મી? તું આજે બહુ જ ખુશ લાગે છે. આંટી, અચાનક શું થઈ ગયું છે તમને? તમે દોડતા આવ્યા ને એટલે શ્વાસ ચડી ગયો. કુલ કુલ. અરે મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. હું શું કરું મને કંઈ સમજાતું નથી. મને નાચવાનું મન થઈ રહ્યું છે. એવું તો શું થઈ ગયું મમ્મી? તારા પપ્પા પેલા હોલ વાળાને આપવા માટે એડવાન્સ લઈ ગયા હતા ને, એ પૈસાની બેગ ચોર લઈને ભાગી ગયો. મમ્મી, શું થઈ ગયું છે તને? પપ્પાના પૈસા ચોરાઈ ગયા અને તું ખુશ થઈ રહી છે. મારીશ તને. ખુશ ન થઉં તો અત્યારે ખૂણામાં બેસીને રડું? એ ચોરને ભગવાને જ મોકલ્યો હશે. ભગવાન એનું ભલું કરે. એ 100 વર્ષ જીવે. ના ના, ખાલી 100 નહીં, વધારે જીવી જાય. મમ્મી, શું થઈ ગયું છે તને? આંટી, તમારી તબિયત તો ઠીક છે ને? એ હું બિલકુલ ઠીક છું અને આ સમાચાર સાંભળીને મારી બધી ચિંતા દૂર થઈ ગઈ છે. શું થયું કે આવી વાતો કરે છે? અરે પેલો ચોર બેગ ચોરી ગયો એ સારું જ થયું. ખબર છે કેમ? કેમ કે એમાં જે પ્રસાદ હતો ને, એણે જમાઈરાજને આપી દીધો ને જમાઈરાજે ખાઈ પણ લીધો. તારા પપ્પાએ જે પ્રસાદ બનાવ્યો હતો ને, એ જમાઈરાજ જ ખાઈ ગયા. એમાં ખુશ થવા જેવી શું વાત છે? પપ્પાએ પ્રસાદ મનમોહન માટે જ બનાવ્યો તો ને, તો મનમોહન જ ખાઈને. લાગે છે ક્યારેક તારું દિમાગ જ નથી ચાલતું. અરે મેં પેલા મનમોહનને ક્યારેય જમાઈરાજ કહ્યો છે? એ પ્રસાદ છે ને વિજયે ખાધો, તારા પતિએ ખાધો. મમ્મી, એ પ્રસાદ વિજયને મળી ગયો એટલે વિજયે ખાઈ લીધો. મમ્મી, તું સાચું બોલે છે? હા બેટા, તારા પપ્પાનો ફોન આવ્યો હતો, એમણે જ કહ્યું. હવે તને મંગળસૂત્ર વિજય જ પહેરાવશે. વિજય સાથે તારા લગ્ન થઈને જ રહેશે. ભગવાન આશીર્વાદ આપી ચૂક્યા છે. જુઓ, બધું તમારી સામે છે. બધી તારીખ બુક થઈ ગઈ છે. જો આજે તમે પૂરા પૈસા આપશો તો જ હોલ બુક થઈ શકશે, નહીં તો નહીં થાય. એવું ના કરશો તમે. હું તો છે ને મારી સાથે પૈસા લઈને જ આવ્યો હતો, પણ રસ્તામાં એક ચોર આવ્યો, પૈસા લઈને ભાગી ગયો. એ તમારો પ્રોબ્લેમ છે સર, હું કંઈ ના કરી શકું. સર, તમે હોલ બુક કરી દો સર, ગમે તે રીતે. બસ 2 દિવસમાં આ બીબી વૈષ્ણવ છે ને તમને પૈસા આપી દેશે. જુઓ, અત્યારે જ પૈસા આપો. તમે જે તારીખ કહેશો ને એ તારીખે હોલ બુક કરી દઈશ. બસ. અંકલ, તમે કારણ વિના આટલી ચિંતા કેમ કરો છો? તમે આમની સામે હાથ કેમ જોડો છો? પૈસા જોઈએ છે ને, હું અરેન્જ કરી આપું. મમ્માને કહીશ એટલે પૈસા આપી દેશે. અરે નથી જોતા તારા પૈસા. અરે રાખ તારા પૈસા તારી પાસે. તારી મા પાસે ભીખ માંગીને મારી દીકરીના લગ્ન કરાવું એટલી ખરાબ સ્થિતિ નથી આવી મારી. આ પૈસા અરેન્જ કરવાની જવાબદારી મારી છે અને હું અરેન્જ કરીને જ રહીશ. પપ્પાજી, પૈસા તો મારી પાસે પણ નથી. જો હોત તો હું જ આપી દેત. કઈ વાંધો નહીં જમાઈરાજ, કઈ વાંધો નહીં. ગમે તે રીતે
પૈસાની વ્યવસ્થા થઈ જશે. જો વિજયને ખબર પડશે કે આ કામ તે કરાવ્યું છે તો વિચાર શું થશે ભૈલા. વિજયે પેલા ધુમાડાવાળાની પૂછપરછ કરી લીધી છે તો હવે ચક્કુના નંબર વિશે પણ પૂછપરછ જરૂર કરશે. મને લાગે છે કે હવે આપણે પકડાઈ જઈશું. બેના વિજય ફોન કરી રહ્યો છે બેના. પેલા ધુમાડાવાળા મેં જ પૈસા આલેલા એને કદાચ ખબર પડી જાય લાગે છે બેના. હું નહીં ઉપાડું હું ફોન. ઓહ, અરે આ મામા ફોન કેમ નથી ઉઠાવતા? મને લાગે છે આપણો ખરાબ ટાઈમ શરૂ થવાનો છે બેના. આ બધું તારા કારણે થયું છે. એટલીસ્ટ ફોન ઉપાડીને શું કામ છે એટલું તો પૂછવું તું. ના હું નહીં ઉપાડું. 100% એને ધુમાડાવાળાને ખબર પડી જાય લાગે છે. એ મને ધુમાડાને જેમ ઉડાડી દેશે. કટ થઈ જાય લે. બરાબર ગયા. મારું મોત નજીક છે બેના. એક પૈસાનું કામ નથી અને વર્તન એવું કરે જાણે બહુ મોટા બિઝનેસમેન હોય. કટ થઈ ગયો. હા, મમ્માને ફોન કરું. કોણ છે બતાય. ભગવાન બેના મેં ફોન ના ઉપાડ્યો એટલે એને તને ફોન કર્યો. બેના ફોન ના ઉપાડ. ફોન ના ઉપાડતી તને મારા હમસે ફોન ના ઉપાડતી. મારી બેનો ના ઉપાડતી. એ ભગવાન. હેલો વિજય. મમ્મા, મામા ક્યાં છે મમ્મા? હું એમને ક્યારનો ફોન કરી રહ્યો છું. એ ફોન કેમ નથી ઉપાડતા? બેના હું દેખાતો નહીં ને. જો એ ત્યાં તારી પાસે હોય ને તો ફોન આપ એમને, મારે વાત કરવી છે. મારા વિશે પૂછે તો કહેતી નહીં હો બેના. ઝાડા થઈ જશે કહી દે. શું કામ છે વિજય? મારે એમની સાથે વાત કરવી છે મમ્મા. બહુ અર્જન્ટ છે. ફોન આપ ને તું એમને. હું નહીં બેના એવું કહી દે. હું નહીં. ભૈલા સરસ કહી દીધું ને. બહાર નીકળ. થેન્ક્સ. તને મારા પર જરાય દયા નહીં આવતી હે ને બેના. હલો 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 હલો. ફોન ઉપાડવામાં શું પ્રોબ્લેમ છે? જો કોઈ વારંવાર ફોન કરે તો રિસીવ કરવો જોઈએ. એટલી કોમન સેન્સ નથી તમારામાં? હા હા હા. સોરી બેટા. બોલ ને શું થયું હવે? શું થયું ખબર છે તમને? ભગવાન, પૈસાની તો વ્યવસ્થા નથી થઈ રહી. હવે શું કરવું મારે? પપ્પાજી. અરે જમાઈરાજ, તમે ઊભા કેમ છો? બેસો ને, બેસો તમે.
તમે જરાય ચિંતા ના કરશો, હું મારી જાત વેચીને પણ લગ્ન કરાવીશ. હા, શુભ કાર્યમાં વિઘ્નો તો આવે જ, આ તો સામાન્ય વાત છે. શું કરવું મારે, મારું નસીબ જ ખરાબ છે. હું જેની પાસે પૈસા માંગુ છું એ લોકો એવું કહે છે, વૈષ્ણવ અત્યારે તંગી ચાલે છે, અમારી પાસે પૈસા નથી. પણ આજ લોકો માંગવા માટે કૂદકો મારીને આવી જાય છે. પાપીઓ છે બધા. નમસ્તે સર. અહીં બીપી વૈષ્ણવ કોણ છે? હું છું. શું થયું? અહીં આસપાસમાં થોડી વાર પહેલા કોઈના પૈસા ચોરાયા હતા. જેના પૈસા ચોરાયા હતા એ બદનસીબ હું જ છું સાહેબ. જમાઈરાજ, તમે બેસી જાઓ ને, હું વાત કરું છું, તમે બેસી જાઓ. હા સર, પેલો ગુંડો જેની બેગ લઈને ભાગી ગયો એ પરમ પાપી કરમ ફૂટ્યો હું જ છું સર. એ ચોર એવું કહેતો હતો કે કોઈ હોલ બુક કરવા માટે આવ્યું હતું, એના પૈસા ચોરીને ભાગી ગયો હતો. રસ્તા પર એ કોઈને આવું કહી રહ્યો હતો, ત્યારે મેં એને પકડી લીધો. અરે તમે આખી સ્ટોરી પછી કરજો ને સર, પ્લીઝ. તમારી બેગ મળી, એમાં પૈસા મળ્યા? આ બેગ તમારી જ છે? અરે આ તો મારી જ બેગ છે સર, ગુજરીમાંથી લીધેલી. હા શું સર, આ બધી પૈસા કોણ લઈ ગયું? સરખી રીતે જુઓ ને. અરે ટેન્શનમાં ચેર જ ના ખોલી. અરે આ તો મારા જ છે સરજી. મારા છે સર, મારા. જમાનો બહુ ખરાબ થઈ ગયો છે, લોકો છીનવીને ભાગી જાય છે પૈસા. બહુ જ વધી ગયા છે ચોર દુનિયામાં. આ પૈસા ખોવાઈ ગયા પછી મેં તો આશા જ છોડી દીધી હતી સર. હું તો કેટલો બધો ટેન્શનમાં આવી ગયો હતો. અરે પણ તમારા કારણે મને પૈસા પાછા મળી ગયા. જો તમે ઉંમરમાં મારા કરતા નાના ના હોત ને તો આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરત તમને. એવું કરવાની કોઈ જરૂર નથી. હવે તમે સાવધાન રહેજો. ઠીક છે. બેજા. જી સર. જે તારીખ ફિક્સ કરી હતી એ તારીખે હોલ બુક કરો. હવે તમે કહેશો ને ત્યારે હોલ બુક કરીશ. હાલો એડવાન્સ. બીપી વૈષ્ણવજી, તમે હજી ઊભા કેમ છો? બેસી જાવ ને. અંતે મારી દીકરીના લગ્ન માટે મારા જ પૈસાથી હોલ બુક થયો ને. કોઈની સામે હાથ ના ફેલાવવો પડ્યો મારે. તમે જોયું ને જમાઈરાજ, તમારા સસરાજી બીપી વૈષ્ણવનો વટ કેવો છે. ગીતા, ગીતા પાણી લઈને આવ બેટા. હા મમ્મી. જી, તમે દુખી ન થશો. થવાનું હતું એ થઈ ગયું. આપણે શું કરી શકીએ? પૈસા તો આપણે ફરીથી કમાઈ લઈશું. સારું થયું તમને કંઈ નથી થયું. હા પપ્પા, મમ્મી સાચું કહે છે. હવે આપણી ગીતા અને મનમોહનના લગ્ન આપણે કોઈ મંદિરમાં જ કરવા પડશે એવું લાગે છે. કાં તો લગ્નની તારીખ બદલી નાખવી પડશે, હે ને જી? સુશીલા, ટેન્શન કરવાની કોઈ જરૂર જ નથી. મેં હોલના પૈસા ભરી દીધા અને હોલ બુક થઈ ગયો છે. પૈસા ભરી દીધા છે? કેવી રીતે? એક પોલીસ વાળો ભગવાનની જેમ આવ્યો, એણે ચોરને પકડી લીધો અને મને પૈસા પાછા આપી દીધા. ભગવાન મારી સાથે છે. પૈસા ચોરાઈ ગયા પછી આપણા ઓળખીતાઓને કેટલા ફોન કર્યા, કેટલી આજીજી કરી મેં. આ મંત્રીનો દીકરો એના ઘરેથી પૈસા લાવવાનું કહી રહ્યો હતો, પણ મેં તો મોડે જ કહી દીધું કે એ સાંભળ, મારી દીકરીના લગ્ન તારી ભીખ ઉપર ક્યારેય નહીં થાય. છેલ્લે આ બીપી વૈષ્ણવની પ્રામાણિકતાને લીધે, નિષ્ઠાના કારણે ભગવાને મને બચાવી લીધો. મને પૈસા પાછા મળી ગયા.
ને એ પૈસા હોલના એડવાન્સ તરીકે આપી દીધા. પણ છે ને એક વાતનું મને ખોટું લાગ્યું. પેલો પ્રસાદ છે ને પેલો વિજય ખાઈ ગયો. એટલે આજે કરેલી પૂજા કેન્સલ. હું ભગવાનને પ્રાર્થના કરીને આવ્યો સીધો અહીંયા. કાલે નવેસરથી લગ્નના કાર્યક્રમો શરૂ કરીશું. કાલે લગ્નની કંકોત્રી પણ પ્રિન્ટ થઈને આવશે. ગીતા, લગ્નની કંકોત્રીનું લખાણ તું જ લખજે બેટા. હું હાથ પગ ધોઈને જરા આવું છું. હા, તૈયાર રહેજે. હાલે. જુઓ, વિજય આપણને બહુ જરૂરી કામ સોંપ્યું છે. આપણે બધાએ મળીને આ નંબર કોનો છે એ શોધવાનું છે. કોઈ બહેને ફોન ઉપાડ્યો હતો. વિજયનો નંબર એણે બ્લોક કરી રાખ્યો છે. એટલે આપણે આપણા નંબરથી ટ્રાય કરીએ. યાર, હું ઓલરેડી કોલ કરી ચૂક્યો છું. કોલ કરીને કહ્યું કે સાડીની દુકાનમાંથી બોલી રહ્યો છું. 70% ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. કાલે જ આવીને સાડી ખરીદી જાઓ. મને લાગે છે જરૂર આવશે. જુઓ, આપણે કોઈ ચાન્સ ન લેવો જોઈએ. જો એક પ્લાન વર્કઆઉટ ન થાય તો બીજા જ નંબર પરથી ફોન કરી દેવાનો. એને વારંવાર એક જ અનનોન નંબર પરથી કોલ આવ્યા કરશે તો એ એલર્ટ થઈ જશે. ઠીક છે યાર, હવે શું કરવાનું છે એ બોલ. બકા, મારા મગજમાં એક આઈડિયા આવ્યો. હવે તું જો. આ કોણ અનનોન નંબર પરથી ફોન કરી રહ્યું છે અને ફોન કરી મને કેમ હેરાન કરે છે? હેલો, નમસ્તે મેડમ. છેલ્લા આંકડા 3536 તમારો જ નંબર છે ને? એ હા. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. તમારા આ નંબર પર તમને ઇનામ લાગ્યું છે. તમને મળશે 1 લાખ રૂપિયા. હું કીધું? હા મેડમ, તમારા મોબાઈલ નંબર પર 1 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું છે. તમે કાલે અમે કહીએ એડ્રેસ પર આવો અને ચેક લઈ જાઓ. મને 1 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું છે. હું કાલે જરૂર આવીશ. એડ્રેસ મોકલી આપો. મેડમ, ચેક કરી લો. અમે તમારા નંબર પર એડ્રેસ મોકલી દીધું છે. થેન્ક યુ સર. થેન્ક યુ મેડમ. બકા, કામ થઈ ગયું. હા, તો હું બોલતો જાઉં છું, તું લખી જા બેટા. શ્રી ગણેશાય નમઃ. નીચે લખજે, કુળ દેવતા પ્રસન્ન રહે. શ્રીમતી સુશીલા શ્રી B.P. વૈષ્ણવની જ્યેષ્ઠ સુપુત્રી. અખંડ સૌભાગ્યવતી. અને પછી શોર્ટ ફોર્મમાં લખજે અસૌ, એવું બધું ભેગું. ચી સૌ ગીતા. એની નીચે વેડ્સ લખીને શ્રીમતી સુલોચના અને શ્રી વિનાયકજીનો સુપુત્ર ચિરંજીવી, પછી ડોટ કરજે. મનમોહન. લખ્યું ને બેટા? મનમોહન. લખ્યું ને બેટા? હા પપ્પા. આ બંનેના લગ્ન કુળદેવીની કૃપાથી વડીલોએ નક્કી કર્યા છે. આ લગ્ન પ્રસંગે
તમે બધા સહપરિવાર આવીને આશીર્વાદ આપો એવી અમારી વિનંતી છે. અરે હા, આશીર્વાદ આપો એની પહેલા નવ દંપતીને આશીર્વાદ આપો એવી વિનંતી એવું લખજે. તમારા દર્શનના અભિલાષી શ્રીમતી સુશીલા દેવી અને શ્રી બીપી વૈષ્ણવ. લખ્યું બેટા? હા પપ્પા. લે દેખાડ. ચીસવ ગીતા વેડ ચિરણ વિજય.